નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારું નામ અંગડ છે. અમે 5 ભાઈ અને 6 બહેનો હતા. હું સૌથી મોટો હતો. તે સૌથી સમયે મારી સૌથી નાની બહેન માત્ર 3 વર્ષની હતી. અમારા ઘરની દુનિયા નાની હતી, પણ લાગણીઓથી ભરેલી હતી. સાદાઈ, તંગ દિલ અને ઘણી બધી મૂંગી કુરબાનીઓ. બસ આ જ અમારો સહારો હતો. પિતાજી એક મજૂર હતા. સવારે વહેલા ઉઠીને તૂટેલા કપમાં ચા પીતા અને પછી થેલો લઈને કામ ઉપર નીકળી પડતા. સાંજે જ્યારે ઘરે પાછા ફરતા ત્યારે તેમની હથોડીયામાં ચામડી ઉતરેલી રહેતી, પણ ચહેરા ઉપર કોઈ ફરિયાદ ન હતી. માં ખૂબ સીધી સાદી સ્ત્રી હતી. તેમની જીભ ઉપર હંમેશા બાળકોની ચિંતા રહેતી. તેમની આંખોમાં હંમેશા રાતની ઊંઘ અને દિવસની મહેનત દેખાતી. તેમણે અમને ચગાડી અને જમાડી અને પોતે ભૂખી સૂતી હતી, પણ ક્યારેય એવું ન હતું કહ્યું કે ખાવાનું ઓછું છે. અમે બધા ભાઈ બહેન એક જ રૂમમાં સૂતા હતા. પથારીને બદલે જૂની સાદલી અને ઓશિકાને બદલે હાથ. અને જો રજાઈ મળી જાય તો ખૂબ મોટી ખુશકિસ્મતી ગણાતી. શિયાળાની રાતોમાં અમે બધા એકબીજાની સાથે ભીડાઈને સૂતા, જેથી એકબીજાની ગરમીથી ઠંડી ઓછી લાગે. ઘણીવાર એવું થતું કે પિતાજીને મજૂરી નહોતી મળતી. તે સમયે ખાલી હાથે આવતા. માં દરવાજા ઉપર ચૂપચાપ ઊભી રહેતી, કશું નહોતી કહેતી. બસ આંખોમાં એક હળવી ભીનાશ રહેતી અને કહેતી, કંઈ નથી મળ્યું. પિતાજી પણ કહેતા, હા, કાલે જોઉં છું, ઉપરવાળાને બધું ઠીક થઈ જશે. માં ચૂલા ઉપર રસોઈ બનાવવા જતી રહેતી. બચેલી દાળ પકવાનમાં મૂકી દેતી. પિતાજીની વાતો સાદી હતી, પણ તેમની અંદર એક નાની દુનિયા સમાયેલી હતી. એકવાર મેં પૂછ્યું, પિતાજી, તમે રોજ થાકી જાઓ છો, ક્યારે આરામ નથી કરતા? તે હસીને બોલ્યા, બેટા, થાક રોટલી કરતાં હલકો હોય છે, પણ બાળકોની ભૂખ ભારે છે. આવી રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. દરરોજ આશા સાથે શરૂ થતો, એ કુવડો સાથે ઢળતો રહેતો, પણ અમને કોઈ ફરક નહોતો પડતો, કારણ કે અમે બધા એકબીજાના દુઃખમાં બરાબર ભાગીદાર હતા. મારા નાના ભાઈઓ હંમેશા સ્કૂલમાંથી આવીને પૂછતા, ભાઈ, આપણે મોટા થઈને શું બનીશું? હું હસતા હસતા કહેતો, પહેલાં તો એ કહો કે તમારાથી મોટો કોણ છે? તે બધા અંદરો અંદર લડવા લાગતા અને માં કહેતી, મારા બાળકો બધા રાજકુમાર છે અને મારો સૌથી મોટો સહારો મારી આની પ્રાર્થનાનો હતો. પણ હું જાણતો હતો કે તેમનું દિલ પણ એક સારા ઘરની ઈચ્છા રાખતું હતું. માની એ મૂંગી નજર આજ સુધી યાદ છે, જ્યારે તે કોઈ પાડોશના ઘરે જોતી અને તરત જ નજર ફેરવી લેતી. અમારા મોહલ્લાના કેટલાક લોકો અમને દયાભરી નજરે જોતા, પણ અમને ક્યારેય અમારી જિંદગી ઉપર અફસોસ નહોતો થતો. હંમેશા અમને અમારી હેસિયત ઉપર ગર્વ હતો. દર મહિને જ્યારે રાશન ખતમ થવા લાગતું, ત્યારે હું અને મારો ભાઈ કામ શોધવા નીકળી પડતા. ક્યારે મજૂરી, ક્યારે મોચીકામ, ક્યારે કોઈ દુકાન ઉપર સામાન ઉઠાવવાનું. બસ એટલું જ કમાઈ લેતા કે કોઈ ભૂલો સળગતો રહે. ગુજરાન તો જેમ તેમ ચાલતું હતું, પણ જુવાનીના દિવસો અજીબ હોય છે, જ્યારે માણસ પોતાને ભૂલીને કોઈ બીજાને સ્મિત પોતાના વગર ખુશી શોધવા લાગે છે. એ જ દિવસોની વાત છે, જ્યારે અમારા મોહલ્લામાં એક નવા દુકાનવાળો આવ્યા. તેમની એક દીકરી હતી, નૈના. ખૂબ જ પ્યારી હતી. મારી જ ઉંમર હતી. તેઓ અવાજ એક કોયલ જેવો હતો. તે મોહલ્લાની એવી છોકરીઓમાં ન હતી જે ઊંચા અવાજે વાત કરતી હોય. તે ગલીમાં હસતી દેખાતી, બસ શાંતિથી આવતી અને લોટની થેલી કે દાળનો ડબ્બો લઈને પાછી ચાલી જતી. પણ તેની ખામોશી મને બોલવામાં મજબૂર કરી દેતી હતી. તેની સાથે મારો પહેલો સામનો કરિયાણાની દુકાને થયો હતો. હું માની યાદ લઈને ગયો હતો અને તે મારા પહેલાં આવી ચૂકી હતી. દુકાનદારે પૂછ્યું હતું કે પહેલાં કોને આપું? નૈનાએ ઝૂકીને કહ્યું કે પહેલાં મને આપી દો ભૈયા. હું ચોંકીને તેને જોતો રહ્યો. તેની નજર ચોરી લીધી હતી. આ એક શબ્દ જાણે મારા દિલમાં કંઈક વસાવી લીધું હતું. બીજા દિવસે હું ફરી દુકાને પહોંચ્યો. જરૂર નહોતી, પણ દિલને બહાનું બનાવી લીધું. આવી જ રીતે નાના નાના બહાનાથી અમે એકબીજાને જોતા રહેતા, સ્મિત કરતા અને ધીરે ધીરે વાતચીત પણ થવા લાગી હતી. એક દિવસ નૈનાએ પૂછ્યું કે તમે રોજ દુકાને આવો છો, તમારે ઘરે બધું જલ્દી ખતમ થઈ જાય છે? મેં હસીને કહ્યું, નહીં, અસલમાં દુકાનદારવાળા કાકા પર તો મને ખૂબ જ લગાવ છે. તે હસી પડી. તે હસીને સાંભળીને દિલના ધડકનો જાણે થંભી ગઈ હતી. પછી દિવસ આવ્યો જ્યારે અમે અમારા મોહલ્લાની પાછળના બગીચામાં મળ્યા હતા. આ જગ્યા બપોરના સમયે મોટા ભાગે વેરાન રહેતી હતી. થોડીવાર ત્યાં બેસીને અમે વાતો કરી.
મેં કહ્યું, નૈના, મને લાગે છે કે તારા વગર કશું પણ અધૂરું છે. નૈનાએ ધીમેથી કહ્યું, મને પણ એવું જ લાગે છે, પણ આપણે હજી કઈ રીતે કહી શકતા નથી. તને ખબર છે ને, અમે બંને જાણતા હતા કે અમારા વચ્ચે કંઈ પણ થઈ શકતું નથી જ્યાં સુધી અમારા સંજોગો સુધરે નહીં. બીએ કર્યું હતું એ પછી નોકરી શોધમાં ભટકી રહ્યો હતો. દિવસો અલગ અલગ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જતો હતો અને રાત્રે વૃક્ષો પર જૂની ચોપડીઓ વેચીને થોડા પૈસા કમાઈ લેતો હતો. પણ નોકરી જાણે મારાથી રૂઠી ગતી હતી. એ જ દિવસમાં મોહલ્લાના કેટલાક બીજા લોકો પણ નૈનાને ઘરે સંબંધ લઈને આવતા લાગ્યા હતા. નૈનાએ મને જણાવ્યું હતું કે મારા પિતાજી કહે છે કે હવે સમય આવી ગયો છે કે મારા લગ્નનો. હું તેની વાત સાંભળીને ચૂપ રહી ગયો હતો. કહેવા જેવું કશું બચ્યું જ ન હતું. હું તો પોતે મારી બેચગુરાથી હારી ગયો હતો. મેં એક જૂના મિત્ર સાથે મળીને ફોટોગ્રાફીની નાની નાની નોકરીઓ શોધવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં પગાર એટલો સારો ન હતો કે મારો પોતાનો ખર્ચ પૂરો થાય. તે દિવસે નૈના પોતાની તબિયત ખરાબ થઈ. હું દવા લેવા આવવા તેના ઘરે ગયો. નૈનાએ દરવાજો ખોલ્યો તો મને જોતા અંદર બોલાવી લીધો. કહેવા લાગી કે પિતાજીની તબિયત હવે કંઈક સારી છે, તમારો આભાર. મેં કહ્યું, નૈના, જો હું કંઈ સહી કહું તો તમારા માટે બધું બદલી દેત. તેણે ધીમેથી કહ્યું, ખબર છે, અને હું પ્રાર્થના કરું છું કે તું જલ્દી કંઈક ને કંઈક કરી લે, નહીં તો મને મજબૂરીથી કોઈક બીજા સાથે જવું પડશે. પાછા આવીને મેં બધા સપનાઓ દબાવી દીધા હતા. નોકરીનો જુસ્સો વધી ગયો હતો. હવે હું દરરોજ સવારે ઉઠીને વહેલો ઘરેથી નીકળી જતો હતો અને દર સાંજે મોડો આવતો. જે કામની તક મળતી હું તે કરતો. એક દિવસ સવારે હું રસોડામાં ચા બનાવી રહ્યો હતો તો પાછળથી માની એ ચીજ સંભળાઈ, અંગડ, જલ્દી આવ બેટા, તારા પિતાનો શ્વાસ અટકી ગયો રહે છે. અમે હોસ્પિટલ દોડ્યા, પણ ત્યાં પહોંચતા પહોંચતા જે જલ્દી ચૂક્યા હતા. ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું તો ગઈ રાતની કમજોરી થઈ ચૂક્યા હતા. સમયસર લઈ આવતો તો કદાચ બચી જાત. તે ક્ષણ પૂરી રીતે તોડી ગઈ હતી. આખા પરિવારની નજર મારા ઉપર હતી. પિતાજી જતા રહ્યા હતા અને પછી ઘરની બધી જવાબદારીઓ મારા ઉપર આવી ગઈ હતી. બીજા દિવસે સૂરજ નીકળ્યો, પણ ઘરમાં રોશની ન હતી. મા એક તરફ માથું નમાવીને બેઠી હતી. નાના ભાઈ બહેન ડરી રહ્યા હતા. મને બધાને ઘેરી લીધો હતો, જાણે તેમને જવાબ જોઈતો હતો કે હવે શું થશે. મેં મારી જાતને કહ્યું, અંગડ, લાગણીઓનો સમય નથી, હવે ચાલવું છે. નૈના મારા મગજમાં કોઈ ખૂણામાં હાજર હતી, પણ આ સમયે એક ઈચ્છા બનીને રહી ગઈ હતી. જરૂરિયાત નહીં, હું બીજા દિવસે પિતાની એક જૂના ઠેકેદાર પાસે ગયો, જેના સાથે પિતાજી કામ કરતા હતા. મેં કહ્યું, કાકાજી, મને કામ જોઈએ છે. જેમ મારા પિતાજી કરતા હતા તેમ જ. તેમણે મને ઉપરથી નીચે સુધી જોયું અને પછી કહેવા લાગ્યા, બેટા, જો તું તંદુરસ્ત છે પણ હાથ ખરાબ કરવા તૈયાર છો. મેં ખચકાટ વગર કહ્યું, હાથોમાં રંગ કાળો થઈ જશે, પણ નિયત સાફ કરી રાખીશ. મેં પછી સવારે 6 વાગે હું કપડાં પહેરીને મારા જૂતા પહેરીને મજૂરી માટે નીકળી જતો. પહેલા દિવસ તો સખત હતો. છત ઉપર લોખંડના સળિયા ઢોળવા, માટી બનાવવાની, કપચી ચાળવાની, બધા કામોથી હાથ છોલાઈ જતા હતા, પણ મેં પટ્ટી બાંધી ન હતી. હું ઈચ્છતો હતો કે આ જખમ મને યાદ આવવા રહે કે હું શા માટે આ બધું કરી રહ્યો છું. 2 અઠવાડિયા પછી હું નૈનાને મળ્યો હતો. તે મને ગલીના નાકે ઊભી દેખાઈ તો તેની આંખોમાં સવાલો હતા. તેણે કહ્યું, અંગદ, શું તમે તમારી મમ્મી સાથે વાત કરી છે? મેં માથું નમાવીને કહ્યું, નહીં નૈના, પિતાજીના દુનિયામાંથી જતા રહ્યા છે. બધાની જવાબદારી હવે મારા માથે આવી ગઈ છે. મેં થોડી ક્ષણ માટે ચૂપ રહી અને થોડી વાર પછી કહેવા લાગી, તો પછી આપણે શું કરીશું? મેં ધીમેથી કહ્યું, તારે મને ભૂલવાનો પ્રયાસ કરવો પડશે અને હું તને યાદ કરવાની સજા પૂરી કરીશ. તે કશું ન હતી બોલી, બસ તેની આંખોમાં કંઈક થંભી રહ્યું હતું. બીજા દિવસે ઘરે સંબંધ આવ્યો. એક હતો સરકારી નોકરીવાળો છોકરો. તેનું મોટું ઘર હતું. આ વિશે કોઈને જણાવ્યું તો દિલ જાણે એકવાર ફરીથી દબાઈ ગયું હોય. પણ હું ચૂપ જ રહ્યો. એક અઠવાડિયે સાંજે જ્યારે હું કામ ઉપરથી પાછો આવ્યો તો મા ચૂલા પાસે બેઠી હતી. થાકેલા શબ્દોમાં કહ્યું, મા, જો હું કહું લગ્ન કરવા માંગુ છું તો તમે શું કહેશો? માએ પોતાના હાથ રોકીને મારી તરફ જોયું, પછી કહેવા લાગી, બેટા, ભાઈ બહેનને હજી તારી જરૂર છે. હું કશું નહોતો બોલ્યો, બસ ચૂપચાપ જઈને રૂમમાં સૂઈ ગયો. બીજા દિવસે નૈનાએ મને એક પત્ર આપ્યો. લખેલું હતું કે સપના તારી સાથે જોઈ રહ્યા હતા, હવે હું કોની સાથે ભાગી જઈ રહી છે. તારી જવાબદારીઓ પસંદ કરી અને મારા નસીબને, મારી પ્રાર્થનાને તારી સાથે
નૈનાનો પત્ર ખિસ્સામાં રાખીને હું સીધો કામ પર જતો રહ્યો. બીજે દિવસે સવારે બપોર તકવી દેનાર હતો, પણ મેં મારા અંદર એક નિર્ણય કરી લીધો હતો કે હવે નૈના મારો વીતેલો કાલ બની જતી હતી. સાંજે જ્યારે હું પાછો આવ્યો તો બધું રોજની જેમ ચાલી રહ્યું હતું. મારા રસોઈ બનાવતી હતી, બાળકો રમી રહ્યા હતા અને બસમાં અંદર કોઈ જવાબ ન. ખાધા વગર હું છત ઉપર જઈને બેસી ગયો હતો. આકાશમાં વાદળો છવાયેલા હતા, કદાચ વરસાદ પડવાનો હતો. મેં શાંતિથી એક પત્ર કાઢ્યો અને નૈના મને આપ્યો હતો. તેના શબ્દો ધૂંધળા થઈ ચૂક્યા હતા, પણ દરેક શબ્દ મારા અજીબ જીવન હતા. મન થયું કે એકવાર વાત કરી લઉં, પછી તરત જ મારી જાતને રોકી લીધી. વાત કરવાથી શું થવાનું હતું? સમય તો બદલાઈ ચૂક્યો છે. બીજા દિવસે કામ કરતા પહોંચ્યો તો માથું નમેલું હતું. ઠેકેદારે પૂછ્યું, બધું ઠીક તો છે ને? મેં હસીને કહ્યું, બસ ઊંઘ ઓછી થઈ ગઈ છે. સાંજે પાછા ફરતી વખતે એક જૂની સાયકલ ખરીદી. તૂટેલી સીટ, કાટ લાગેલી હેન્ડલ, પણ તે ચાલવા લાયક હતી. વિચાર્યું કે પગપાળા નથી જવું, કંઈક બદલવાની જરૂર છે. કામ વધતું ગયું અને દિલમાં નૈનાની યાદ હજી પણ જીવંત હતી. હું સાંજે દૂધવાળો સાથે દૂધ પણ સપ્લાય કરતો હતો. દૂધવાળો કહેતો, તું આટલો શાંત કેમ રહે છે? હું હસતો અને કહેતો, ખામોશી પણ એક પ્રકારનો અવાજ હોય છે, જે અંદર હોય છે. રાતો હવે બધું લાંબી થઈ ગઈ છે. રૂમમાં બધા સૂતા હતા, પણ હું જાગતો રહેતો. એક દિવસ બજારમાં મને નૈના તેની મા સાથે દેખાઈ. તેના હાથમાં મહેંદી લાગેલી હતી. ચહેરા ઉપર હળવી શરમ હતી. મારી નજર તેના ઉપર પડી, તરત જ હટી ગઈ. તે મારી તરફ નહોતી જોઈ રહી. તેણે કદાચ જોયું અને નજર ફેરવી લીધી. હું નહોતો જાણતો કે નૈનાના લગ્ન થઈ ગયા છે. બેન્ડેજ અવાજ દૂરથી આવી રહ્યો હતો. હું કાચ પર હતો, પણ આ મારું મગજ તેના ઘર નજીક હતું. આજે સાંજે પાછા ફરતી વખતે તેના ગલીમાંથી પસાર થવાનું ટાળ્યું જ્યાં તેનું ઘર હતું. ચાની દુકાન પાસે બેઠો રહ્યો અને ચૂપચાપ ઘણીવાર પછી એક વૃદ્ધ માણસ, જીવનનો પ્રવાહ, અંગતની વાતો એક વડીલ સાથે મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, બેટા, જીવનમાં એક નદી જેવું છે, તેને વહેવા દો. જે તે અટકી જાય તો તેની દુર્ગંધ આવવા માંડે છે. હું હસ્યો અને કહ્યું, હા અંકલ, હું તરતા શીખી રહ્યો છું. નૈના સાથે મારા અનુભવ પછી મેં મારી જાતને વચન આપ્યું હતું કે હવે હું મારા હૃદયથી નહીં, પણ મારા મગજથી નિર્ણય લઈશ. મેં મારી લાગણીઓને એક રૂમમાં બંધ કરી દીધી અને ચાવી કામ ઉપર મૂકી દીધી. સમય વીતતો ગયો અને હું એક મશીન બનતો ગયો. નૈનાની સ્મિત એક ધૂંધળી યાદ બની ગઈ હતી, પરંતુ ત્યાર પછી શાંતિ મારી પોતાની બની ગઈ હતી. અને આ રીતે ઓળખો સાચી ઓળખ બની ગયો હતો. અને એક ઓળખ્યાતીની મદદથી વર્કશોપમાં નોકરી મળી હતી. તેનો મલિક ખૂબ સારા માણસ હતા. એક 50 વર્ષના મજબૂર માણસ, જેમની આંખોમાં કામ પ્રત્યેની સમજ અને વર્તનમાં નમ્રતા હતી. પહેલા દિવસે જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેમણે ફક્ત એટલું જ પૂછ્યું કે ગાડીઓથી કોઈ કામ આવડે છે? મેં કહ્યું, વધારે નથી આવડતું, પણ શીખવાનો શોખ છે. તેમણે હસતા હસતા કહ્યું, બસ શોખ જ પૂરતો છે, બાકી હું તમને શીખવી દઈશ. શરૂઆતમાં મને ફક્ત ટાયરનો હવા ભરવા અને ગાડી ધોવાનું કામ આપવામાં આવ્યું. હું ચૂપચાપ કરતો રહ્યો. 2 અઠવાડિયા પછી માલિકે મને કહ્યું કે તને ફરિયાદ કરવાનો મોકો આપ્યો નથી. કાલથી કામ શીખી લેજે. હું ખુશ થયો. એક નવી જગ્યા, કામ અને સૌથી અગત્યનું, એક કળા શીખવામાં મળી ગયું હતું. આખો દિવસ થાકી જતો, પણ દિલમાં એક સંતોષ હતો કે હું ફક્ત મજૂર નથી, પણ કંઈક શીખનારો માણસ છું. સપનાની પહેલી ઈંટ 2 મહિના પછી માલિકે મને પહેલો બોનસ આપ્યો, 10,000. મેં તેને હાથમાં લઈને વિચાર્યું, આ એ પૈસા છે જે હાથમાં નહીં, પણ આવડતથી આવ્યા છે. મેં તે પૈસા મારી માતાને આપ્યા તો તેની આંખમાં આશ્ચર્ય હતું. મેં તેમને પૂછ્યું, બેટા, આ પૈસા તે ક્યાંથી આવ્યા? મેં કહ્યું, માં, મારી મહેનતના પૈસા છે. માલિકે ખુશ થઈને મને આપ્યા છે. તે દિવસે મેં એક રજિસ્ટર ખરીદ્યું. તેના પહેલા પાના ઉપર લખ્યું, એક દિવસ જ્યારે મારી સપનાની ઈંટ મૂકવામાં આવી. અને કામની સાથે સાથે મેં ગુપ્ત રીતે વિદેશ જવાનું પણ વિચારવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ વિદેશથી પૈસા આવતા જોયા તો તેમના ઘરોમાં હાલત બદલાઈ ગઈ. ગલીમાં નવી ગાડીઓ આવી અને માતાની વાતોમાં પણ ક્યારે ઝંખના જોવા મળતી હતી કે કાશ તેમનો એક દીકરો પણ વિદેશ હોત તો કદાચ ઘર જલ્દી સુધરી જાત. મેં આ વાત કોઈને કહી ન હતી. મેં મારા નિર્ણયો મનમાં રાખ્યા અને શરૂ કરી લીધું હતું. કતરનો રસ્તો, એક જોખમી પગલું. એક દિવસ જૂના મિત્ર જતીન સાથે મુલાકાત થઈ, જે ગયા વર્ષે કતરથી પાછો આવ્યો હતો. કંઈક સમજવા માટે પૂછ્યું, યાર, તું તો કેવી રીતે ગયો હતો? તેણે આજુબાજુ જોયો અને ધીમેથી કહેવા લાગ્યો,
ડંકી લગાવીને હું ચોંકી ગયો અને પૂછ્યું, ડંકી? તેણે કહ્યું, હા, તેઓ જોખમ ચોક્કસ છે, પણ જો એજન્ટ સારો હોય તો કામ થઈ જાય છે. આ રસ્તે આ સમયે મારા દિલમાં હલચલ મચી ગઈ હતી. મેં કહ્યું, વિગતવાર જણાવ યાર. તેણે મને એક એજન્ટનો નંબર આપ્યો. તેનું નામ પૂરબ શર્મા હતું. સામાન્ય માણસ હતો, પણ અંદરથી આખો સિસ્ટમ હતો. તેણે ફોન કર્યો અને તેને કહ્યું, મને પૂરા 1 લાખ લાગશે. 5 વહેલા લઈશ, પછી લઈશ ને રસ્તો થોડો ખતરનાક છે, પણ હા, પહોંચાડી દઈશ. હું ચૂપ થઈ ગયો હતો અને 1 લાખ મારા માટે મેળવવા ખૂબ મુશ્કેલ હતા. મારી પાસે તો ફક્ત 2 મહિનાનો પગાર હતો, પણ દિલ કહેતું હતું કે આ જ મોકો છે. મેં યોજના બનાવવાનું શરૂ કરી દીધું. રોજનો ખર્ચ અડધો કરી લીધો હતો. હું ફક્ત દાળ રોટી ખાતો અને ક્યારેક તો પણ છોડી દેતો. જે બસ બોનસ મળતું હું એક અલગ રાખતો. 6 મહિનામાં 5 લાખ જમા થઈ ગયા હતા. હવે બાકીના પૈસાની જરૂર હતી. મેં એક મિત્ર પાસે ઉધાર માંગ્યા અને 2 ભાઈઓ પૂરી પરિસ્થિતિ જણાવી. તેમણે ખચકાયા સાથે કંઈ પણ આપ્યું અને બાકીની રકમ માલિકે આપી દીધી. આ પૈસા પાછા આપી દેજે, પણ ત્યારે ગયા પછી કંઈ બનીને આવજે. તારામાં હિંમત છે અંગદ. મેં માલિકના હાથમાં ચૂમી લીધા અને કતર પહોંચ્યો. છુપાયેલી ઓળખ થોડા દિવસો પછી પૂરબ શર્મા સંપર્ક કર્યો. તેણે એક રસ્તો બનાવ્યો જ્યાંથી અમારે અંધારામાં નીકળવું હતું. કોઈ અવાજ નહીં, કોઈ હોબાળો નહીં, બસ એક બેગ અને એક સપનું. બીજી રાત્રે મેં માતાને જૂઠ કહ્યું અને કહ્યું, 1 અઠવાડિયા મારે કામ ઉપર શહેરની બહાર જવાનું છે. હું થોડો ચિંતામાં થઈ રહીશ. અને થોડું રાત પડી હું મારા મિત્ર સાથે તેની જગ્યાએ પહોંચ્યો. ત્યાં 6 લોકો બીજા પણ હતા અને બધાની આંખોમાં ડર અને આશાનું મિશ્રણ હતું. સફર શરૂ થઈ ગયો. પહેલા સરહદ, પછી રેતી, પછી સમુદ્ર, અને રસ્તામાં ઘણીવાર દિલ ડૂબી ગયું. પરસેવાથી શરીર ભીંજાઈ ગયું અને ઊંઘ દૂર સુધી ન હતી. આખરે તમે કતર પહોંચી ગયા હતા. કાયદેસર રીતે, બિન નોંધાયેલી રીતે, પણ જીવતા. કતરની જમીન પર પગ મૂકતા એક વિચિત્ર બેચેની દિલમાં ઉતરી ગઈ હતી. આંખો સામે ચમકતી ઇમારતો, મોટી મોટી ગાડીઓ અને સ્વચ્છ રસ્તા હતા. પણ મારા માટે બધું કોઈ ફિલ્મનો નજારો હતો, કારણ કે હું બધાની વચ્ચે એક છુપાયેલો પાત્ર હતો. ઓળખ વગરનો, જે વર્કશોપમાં જે કાયદેસર રીતે કામ કરવા શરૂ ગયો હતો. તેના માલિકે બંગાળ હતો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કામ કરો ને પૈસા મેળવો, પણ કોઈ મુશ્કેલી થઈ તો હું તમને ઓળખતો નથી. મેં માથું હલાવ્યું અને મુશ્કેલી આવશે તો હું ભાગવાનો નથી, સહન કરવાના છું. કામ ખૂબ સખત હતું. આખો દિવસ ગાડીઓની નીચે સૂવું, એન્જિન ખોલવું અને હાથમાં ચિકાસ પરસેવાથી ભીંજાયેલું રહેતું. શરીર બપોર ભોજન માટે ફક્ત એક પરોઠાની થોડી ચા મળતી. ઊંઘવાનો સમય આવતો તો ક્યારેક રૂમ 4 લોકો, એક પંખો અને એક દરવાજો જેના ઉપર ક્યારેય સાંકળ પણ લાગેલી ન હતી. મુશ્કેલીમાં આશાનું કિરણ. એક દિવસ પોલીસ દરોડો પડ્યો. અમને તરત જ છુપાયેલે જવું પડ્યું. હું વર્કશોપ પર પાછળના દરવાજેથી બહાર નીકળ્યો અને નજીકની ગલીમાં જઈને થોડી આગળ વાળી પાછળ છુપાઈને બેસી ગયો. શ્વાસ ઝડપી થઈ ગયા હતા. હાથ ધ્રુજી રહ્યા હતા. તે ક્ષણે જીવનની સૌથી મુશ્કેલી નબળાઈ ક્ષણ હતી, જ્યારે માણસ પોતાને ઓળખથી ડરવા લાગી છે. બીજા દિવસે વર્કશોપ બંધ હતી. માલિકે કહ્યું, થોડા દિવસ માટે ગાયબ થઈ જાઓ. હું એક જૂના સાથીના રૂમમાં ગયો. તેનું નામ રોહન હતું. રોહને મને સહારો આપ્યો અને કહેવા લાગ્યો, અંકદ, અહીં આમ જ જીવવું પડે છે, પણ એક વાત યાદ રાખજે, કતરામાં જો કોઈનું દિલ જીતી લો તો નસીબદાર બની શકે છે. મેં પૂછ્યું, કોઈ દિલ જીતવું? અહીં તો બધા પોતાના ફાયદા જ લાગેલા છે. તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, ક્યારેક ક્યારેક નસીબ પોતે તને કોઈને રસ્તો બતાવી દે છે. શેખનો વિશ્વાસ અને સપનાની સાચી ઉડાન. 1 અઠવાડિયા પછી અમે એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો. બીજી બાજુથી કતરનો એક પૈસાદાર માણસ બોલી રહ્યો હતો. તે ફારસી બોલી રહ્યો હતો. તેણે તૂટી ફૂટી ફારસી બોલીને કહ્યું, અમે અંગદ છો. તમારા વિશે રાહુલે મને જણાવ્યું હતું કે મારી ફર્શમાં માણસ જોઈએ છે. પણ મેં તરત જ હા પાડી દીધી અને બીજા દિવસે હું તેની ફર્મ હાઉસ પર પહોંચ્યો. ફર્મ શહેરની બહાર હતી, જ્યાં તેલ છાપ કરવાની ફેક્ટરી લાગેલી હતી. તેનો એક શેખ હતો. તેનું નામ અબ્દુલ હતું. તેણે મને ઘૂરીને જોયો અને કહેવા લાગ્યો, પહેલાં તેલના પ્લાન્ટમાં કામ કરવું છે? મેં કહ્યું, નહીં. તો તેણે કહ્યું કે કામ શીખી લઈશ? મેં કહ્યું, જી. તે ચૂપ થઈ ગયો અને પછી કહેવા લાગ્યો, રહેવાની જગ્યા અને ખાવાનું થોડા પૈસા, અને જો સારા નીકળે તમને વિઝા પણ અપાવીશ. આ બધું મારા માટે એક સપના જેવું હતું અને કામ તરત જ શરૂ થવાનું. અહીં કામ સખત હતો, પણ મહાલો સારો હતો. 3 ટાઈમ ખાવાનું,
એક અલગ બેડ અને ઇજ્જત પણ મળતી હતી. શેખ પોતે કામની દેખરેખ રાખતા અને એક દિવસ તેને પોતાની ઓફિસમાં બોલાવીને કહેવા લાગ્યો, અંગદ, તમે શા માટે ગેરકાયદેસર રીતે આવો છો? હું ચૂપ થઈ ગયો અને તેને ફરીથી પૂછ્યું, સાચું જણાવો. મેં કહ્યું, મારી પાસે રાહ જોવાનો સમય ન હતો. ઘરમાં બધા મારી તરફ જોઈ રહ્યા હતા અને મારો માલિક મજૂર જલ્દી કંઈક બનાવવાની પરવાનગી ન હતો આપતો. શેખ થોડા સમય માટે ચૂપ રહ્યો અને પછી કહેવા લાગ્યો, તમે સાચું બોલો છો. તમારી આંખોમાં સત્ય જોયું છે. હું તમારા માટે વિઝા બનાવી દઈશ, પણ પાછા જઈને કાયદેસર રીતે આવવું પડશે. મને લાગ્યું જાણે મેં જમીન ઉપર ઊભા રહીને આકાશને સ્પર્શી લીધું હોય. તે દિવસો મારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ હતા. વતન પાછા ગૌરવભેર પરત થોડા અઠવાડિયા પછી શેખે બધા કાગળિયા તૈયાર કરાવ્યા. પાસપોર્ટ, વિઝા અને કાયદેસરની સ્થિતિ બધું જ પૂરું થયું. પછી તેણે મને એક ટિકિટ આપીને કહ્યું કે પાછા જાઓ, પછી કાયદેસર રીતે પાછા આવો. મેં તેના પગ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેને મારા હાથમાં રોકી લીધા અને કહેવા લાગ્યા કે મહેનત કરનાર માણસનું માથું હંમેશા ઊંચું હોય છે. હું પાછો મારા વતન આવ્યો. ઘરે પહોંચ્યો તો માતાની આંખોમાં આશ્ચર્ય હતું. હું આટલા દિવસો પછી ઘરે આવ્યો હતો. તેણે મને પૂછ્યું, બેટા, બધું બરાબર તો છે ને? મેં કહ્યું, માં, હવે હું પાછો જઈ રહ્યો છું, પણ આ વખતે કાયદેસર રીતે. મારા ઘરમાં કોઈ આ વિશે ખબર ન હતી કે હું ક્યાં હતો. બધાને એમ જ હતું કે બીજા શહેરમાં મજૂરી કરતો રહ્યો છું, પણ હવે હકીકત જાણવાનો સમય આવી ગયો હતો. પણ મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે ઉપરવાળાની કૃપાથી મને એક અઠવાડિયા પછી હું કતર પાછો આવી ગયો હતો. આ વખતે સ્વાગત માટે કોઈ એડજસ્ટ નહીં, પણ ખુદ શેખ સાહેબ આવવાના ઊભા હતા. તેમણે મને ગળે લગાવ્યો અને કહેવા લાગ્યા કે હવે તમે મારા ઓફિસમાં સ્ટાફમાં છો. નવો જીવન, નવી જવાબદારીઓમાં મેં કામ શરૂ કર્યું અને જલ્દી જ એક સારી જગ્યા ઉપર બનાવી લીધી. મહિનાનો સારો પગાર હતો અને બોનસ પણ સમયસર મળી જતું હતું. હવે મેં પહેલીવાર બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું અને પહેલીવાર મારા ઘરે પૈસા મોકલ્યા હતા. માતાએ ફોન કર્યો કે અગંદ, આટલા પૈસા. મેં કહ્યું, અમ્માજી, પિતાજીનું સપનું પૂરું કરવાનો સમય આવી ગયો છે. શેખ અવારનવાર કહેતો કે જે લોકો નીચેથી ઉપર આવે છે તે જમીનને ક્યારેય ભૂલતા નથી. હું તે જમીન ઉપરથી આવ્યો હતો. ત્યાં ભૂખ અને જવાબદારી અને દિલમાં એક શાંત યુદ્ધ ચાલી રહ્યું હતું. અને હવે હું તે જ યુદ્ધમાં સૈનિક બનીને કતરની ધરતી ઉપર ઊભો હતો. કાયદા સાથે, ઇજ્જત સાથે અને કતર સાથે. કતરમાં નવી નોકરી શરૂ થયાને થોડા જ મહિના થયા હતા કે મારી દિનચર્યા એક મશીનની જેમ થઈ ગઈ હતી. હું સવારે 7 વાગે ફેક્ટરી જતો, સાંજે 6 વાગે પાછો આવતો અને રાત્રે 1 કલાક ફક્ત તે ફોન કોલ માટે જ દર અઠવાડિયે ઘરે થતો. હું પગારની સાથે સાથે ઓવરટાઈમ પણ કરતો હતો અને જે બોનસ મળતું તે એક બાજુ રાખી દેતો. મહિનાની છેલ્લી તારીખે હંમેશા એક જ કામ કરતો, બેંક જઈને તેને પૈસા માતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા. પરિવાર માટે સમર્પણ અને વ્યક્તિગત ત્યાગ. એક દિવસ માતાનો ફોન આવ્યો. કહેવા લાગી કે બેટા, નાના ભાઈ રાઘવનું એડમિશન કોલેજમાં થઈ ગયું છે. ફી વધારે છે. મેં જવાબ આપ્યો, માં, તમે નિશ્ચિત રહો, હું ફી મોકલી દઉં છું કાલે. પછી 1 મહિનો વીત્યો તો માતાએ જણાવ્યું કે બેટા, તારી બહેન રાખી માટે સંબંધ આવ્યો છે. છોકરો ખૂબ સારો છે, બસ થોડી તૈયારી કરવાની છે. મેં આવતા અઠવાડિયે બોનસની રકમ મોકલી દીધી. તે દિવસમાં ઘરની દરેક જરૂરિયાતો પૂરી કરવી એક વિચિત્ર સંતોષ આપતો હતો. પણ મારા અંદર શાંતિનો એક સમય પસાર થઈ રહ્યો હતો. ઉંમર જાણે રેતીની જેમ હાથમાંથી સરકી ગઈ જતી હતી. પણ મેં મારી જાતને કહ્યું કે હજુ રોકાવાનું નથી. કામ પણ હવે મારી ઓળખ બની ચૂકી હતી. શેખ સાહેબ અવારનવાર પોતાના ઓફિસમાં કામ અને મને આપતા હતા. એક દિવસ તેમણે કહ્યું, અંગદ, તારે કંપનીમાં નવી બ્રાન્ચની વ્યવસ્થા જોવાની છે. થોડા દિવસો માટે શહેરની બહાર જવું પડશે. મેં પૂછ્યું, ક્યાં જવાનું છે? તેમણે કહ્યું કે 15 દિવસે. ચિંતા ન કરશો, પૈસા પણ વધારે મળશે. હું તૈયાર હતો. મેં હંમેશા વધારે રકમવાળું કામ સ્વીકાર્યું હતું કારણ કે મને મારી આઝાદીનો સમય આગળ આવવા દેખાતો હતો. એક અવાજ, એક પ્રશ્ન આજે નહીં, પણ મારા ઘરે સમયથી ઝડપી બદલાઈ રહ્યો હતો. એક પછી એક ભાઈ બહેનના લગ્ન સમાચાર આવી રહ્યા હતા. માતાનું હૃદય પહેલા જેવું ન હતું રહ્યું. ન સખ્તાઈ, ન નમ્રતા, બસ એક રૂટીન. એક દિવસ ફોન મેં પૂછ્યું, માં, બાકી બધા તો મારી જિંદગીમાં લાવી ગયા. ક્યારે મારા વિશે આ વિચાર્યું છે કે તમે થોડી વાર માટે ચૂપ રહી? પણ પછી કહેવા લાગી કે બધા માટે ઘણું કર્યું, પણ ક્યારે પોતાના વિશે વિચાર્યું છે? આ સાંભળીને હું ચૂપ થઈ ગયો હતો.
આ વાત તીરની જેમ મારા દિલમાં લાગી ગઈ હતી, પણ સાચી હતી. મેં બધાની ખુશીઓ માટે આટલો સમય ગીરવે મૂક્યો હતો, અને હવે જ્યારે પ્રશ્ન ઊભો થયો, જવાબ પણ મૌન હતો. કતરની ગરમીમાં દિવસો પસાર થતા હતા. કામ વધુ સખત થઈ રહ્યું હતું અને ઊંઘ ઓછી. એક ફેક્ટરીમાં પાછા ફરતી વખતે મેં મારા સાથીને પૂછ્યું કે તું ક્યારે ગયો હતો તારા ઘરે. તેણે કહ્યું, 3 મહિના પહેલા દીકરીના જન્મ પર. મેં હળવું સ્મિત કર્યું અને કહ્યું, તું ખૂબ નસીબદાર છે જેની ઘરે કોઈ રાહ જુએ છે. તેણે પાછા ફરીને પૂછ્યું, અને તારી ઓર કોણ રાહ જુએ છે ગંધ? મેં હસતા હસતા કહ્યું કે કદાચ બેંક મહિને મારી રકમની કામ દરમિયાન મને ખબર પડી કે કંપની એક સેમિનાર છોકરાની નિવૃત્ત થવાની છે. શેખ સાહેબે મને તેની જગ્યાએ લાવવાનું વિચારી રહ્યા હતા. એક દિવસ તેમણે બોલાવીને કહ્યું કે મેં તારો વિશ્વાસ જીતી લીધો છે. સંતોષ અને અધૂરી મંજિલ ગંધ, આવતા મહિને તારા પગારમાં વધારો થશે. આ સાંભળીને મને ખુશી ન થઈ, બસ સંતોષ થયો કે કદાચ હવે બાકીના 2 મહિનામાં લગ્ન પણ સહેલાઈથી થઈ જશે. મેં મારા રજિસ્ટરમાં લખ્યું કે આજે ફક્ત એક પગથિયું ચડ્યો, પણ મંજિલ હજુ દૂર છે. મારા કેટલાક સાથીઓ કતર પોતાની પત્નીઓને બોલાવી ચૂક્યા હતા. એક દિવસ મેં પાસે બેઠેલા છોકરાને પૂછ્યું કે પત્નીને બોલાવવા માટે કેટલી રકમ જોઈએ. તે કહેવા લાગ્યો કે આગળિયા હવે તો થોડો પ્રયત્ન કરીએ તો કામ થઈ જાય છે. મેં કહ્યું, મારી પાસે તો બધું છે સિવાય પત્નીના. તે હસીને કહેવા લાગ્યો, તો પછી પહેલા પત્ની લાવને, બાકીનું કામ અમે કરાવી દઈશું. હવે મારી ઉંમર 40 વર્ષની આસપાસ થઈ ગઈ હતી અને અરીસામાં સફેદ વાળ દેખાવા લાગ્યા હતા. મેં મારી જાતને ધ્યાનથી જોઈ અને પહેલીવાર મારા દિલમાં સવાલ થયો કે શું ખરેખર મેં બધું બલિદાન આપી દીધું છે? ક્યાંક મારા માટે કંઈ બચાવ્યું પણ છે? કદાચ એ સમય હતો જ્યારે મારે ખુદ માટે કંઈક વિચારવું પડતું. પણ મુશ્કેલી એ હતી કે હું મારા નિર્ણયોથી એટલો દૂર થઈ ગયો હતો કે ખુદ સાથે વાત પણ કરવી મુશ્કેલ લાગતી હતી. છતાં પણ સપનામાં દબાયેલા રહ્યા હતા. પહેલાં બધા માટે હા હતા, પણ હવે કદાચ ખુદ માટે પણ થવા લાગ્યા હતા. મોહનનો પ્રસ્તાવ. એક નવો અધ્યાય. ઓફિસથી પાછો આવીને હું મારા રૂમમાં બેઠો અને રોજની જેમ ચા પીતો હતો. ત્યારે હિન્દુસ્તાની એક જૂના સગા મોહનનો ફોન આવ્યો. તેની વાતચીત સામાન્ય હતી. પહેલાં તેણે હાલચાલ પૂછ્યા અને કામના સમાચાર લીધા. ત્યાર પછી ફોન બંધ કરતી વખતે તેણે એક શબ્દ એવો કાઢ્યો જે મારા દિલમાં ઉતરી ગયો હતો. તેણે કહ્યું, અંગદભાઈ, ક્યાં સુધી આમ ગુજરાન ચલાવતા રહેશો? હવે બધાના લગ્ન થઈ ગયા છે. તમારે પણ તમારી જિંદગીનો નિર્ણય લઈ લેવો જોઈએ. મેં હળવું હસતા કહ્યું, નિર્ણય લેવા માટે બચ્યું ક્યાં છે? તેણે તરત જ જવાબ આપ્યો, નિર્ણય ક્યારેય ખતમ થતા નથી, બસ સમયસર પૂરા કરવાના હોય છે. એક વાત કહું, ખોટું ન લગાડતા. મેં કહ્યું, હા બોલો ને યાર, હવે શું છુપાવવાનું? તેણે કહ્યું, એક છોકરી છે, નામ છે સંજના. તેના ભાઈઓ સાથે રહે છે. તેના ઘરની પરિસ્થિતિ સારી નથી, પણ છોકરી ખૂબ સારી છે. ચાહો તો વાત આગળ વધારું. હું થોડી વાર માટે ચૂપ રહ્યો, પછી પૂછ્યું કે છોકરીને ખબર છે? તેણે કહ્યું, નહીં, હજુ પહેલાં તો હા કહે ત્યારે વાત શરૂ કરીએ. મેં કહ્યું, જુઓ ભાઈ, હું કોઈ રાજકુમાર કે શ્રીમંત માણસ નથી. હું અહીં કતારમાં છું. ઉંમર પણ 40 આસપાસ થઈ ગઈ છે. વાળ સફેદ થઈ ગયા છે. મોહને હસતા હસતા કહ્યું, એટલે જ તને કહું છું કે સમય હાથમાં ન જવા દે. છોકરી તારી જરૂર છે અને તારા માટે માણસની કોઈ નહીં. સંજના સાથે લગ્ન. જીવનની નવી દિશા. બીજા દિવસે કંઈક વધારે વિચાર્યું નહીં, બસ હા પાડી દીધી હતી. 2 દિવસ પછી મોહને જણાવ્યું કે વાત ચાલી પડી છે. છોકરીની સાવકીમાં પહેલાં તો ખચકાઈ હતી, પણ જ્યારે થોડી રકમની વાત થઈ તો તરત જ માની ગઈ. મેં પૂછ્યું, થોડી રકમ એટલે? તેણે કહ્યું, થોડો ખર્ચ છોકરીના લગ્નમાં થઈ જાય છે. કેટલાક સંબંધીઓ સંતોષ થશે. 2 હિસાબ લગાવ્યો તો મારી પાસે એટલા પૈસા હતા કે લગ્ન સાદા થઈ રહેતા હતા. તરત પરવાનગી આપી દીધી. આવતા અઠવાડિયે હિન્દુસ્તાન જવાની પરવાનગી મંજૂર કરાવી. કોઈ કંઈ વધારે જણાવ્યું નહીં, બસ માતાને લગ્નના 2 દિવસ પહેલાં ખબર કરી દીધી. માતાએ સાંભળવાની થોડીવાર ચૂપ રહ્યા, જાણે તેમને વિશ્વાસ ન આવતો હોય. તેમણે કહ્યું, તું અચાનક આ નિર્ણય કેવી રીતે લઈ શકે છે? મેં કહ્યું, માં, બધા માટે બધું કર્યું, બસ હવે દિલ થયું કે મારા માટે કંઈક વિચારું. માતાએ કહ્યું, છોકરી કેવી છે? મેં કહ્યું, અનાથ છે, બાકી બધું ઉપરવાળા ઉપર છોડી દીધું છે. માતાએ કહીને કહ્યું, બસ માથું હલાવ્યું. લગ્નના દિવસે જ્યારે સંજના પહેલી વાર પોતાની સાથે મળવાની થોડી સમજ આવી, ત્યારે છોકરીએ તેના વિશે સાંભળીને નિર્ણય લીધો હતો. સાદી
ઓછી ઉંમરવાળીને ચૂપ ઝુકાવીને બેઠી હતી. લગ્નની રાત્રે મેં પૂરા દિલથી પ્રાર્થના કરી હતી કે આ વખતે કંઈ સુખ આપજે અમારા બંને માટે. વિદાય નહોતી થઈ અને મન 2 અઠવાડિયા પછી કતલ પાછા જવાનું હતું. માતાના ઘરમાં એક નાનો ભાગ ખાલી હતો. ત્યાં જ મારા માટે તિયાર કરી દેવામાં આવ્યો હતો. સંજના જ્યારે આવી, લગ્ન પછી પહેલીવાર કામ માટે નીકળ્યો. સંજનાએ દરવાજા પર આવીને કહ્યું કે રાત્રે જલ્દી પાછા આવજો, ખાવામાં તમારી પસંદગીની વસ્તુ બનાવીશ. મેં હસતા હસતા કહ્યું, બસ એ જ પૂરતું છે, કોઈ મારી રાહ જુએ છે. તે દિવસમાં પહેલીવાર મને કોઈ અહેસાસ થયો કે હજી ફક્ત જીવનમાં કમાવું અને મોકલવાનું નામ નથી. કંઈક પોતાનો સમય પણ હોય છે જે કોઈ બીજા સાથે વહેવાવો જરૂરી હોય છે. સંજના સાથે 2 અઠવાડિયા એવી રીતે પસાર થયા જાણે વર્ષનો થાક ઉતરી ગયો હોય. તે માત્ર ખુશ મિજાજ ન હતી પણ ખૂબ સમજદાર હતી. મારા માટે આશ્ચર્યની વાત એ હતી કે ઉંમરમાં મારાથી પૂરા 20 વર્ષ નાની હોવા છતાં પણ મારા સુખ સમજવાની ક્ષમતા રાખતી હતી. પ્રેમ અને ખાલીપો, એક નવી શરૂઆત અને આઘાતનો એક સમય સાંજે કહ્યું કે સંજના, તમે આપણા આ સંબંધ ઉપર કોઈ વાંધો નથી ને? તેણે નમ્રતાથી જવાબ આપ્યો, જિંદગીમાં કોઈ સહારો ન હોય ત્યારે ઉપરવાળા જે આપે તેના પૂરતું લાગે છે અને તમે મારા માટે આખું સંસાર આખું બનીને આવ્યા છો. હું ચૂપ થઈ ગયો હતો અને પહેલીવાર લાગ્યું કે કદાચ નૈનાને છોડીને નિર્ણય કર્યો હોય તો ખોટો ન હતો. કતર પાછા ફરવામાં 1 દિવસ પહેલા સંજના ખૂબ ચૂપ રહી. રાત્રે મેં પૂછ્યું, શું વિચારી રહી છે? તેણે કહ્યું, બસ દિલ નથી ચાલતું કે તમે ચાલ્યા જાઓ. મેં વચન આપ્યું કે જલ્દી તારી પાસે બોલાવી લઈશ. આ વખતે હું એકલો નહીં જાઉં, પણ પાછા તારે માટે રસ્તો બનાવીને આવીશ. હું પાછો ગયો ત્યારે દિલમાં એક નવી રોશની હતી. કામ ઉપર બધાને ખુશ વ્યક્ત કરી શેખ સાહેબે પૂછ્યું કે લગ્ન થઈ ગયા? મેં કહ્યું, જી. તેમણે કહ્યું, સારું કર્યું. જિંદગી એકલતા ન વિતાવવું સારું હોય છે. મેં સંજનાથી વિઝાને ફાઇલ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. બેંકમાં રકમ જમા અલગ કરી, વકીલ સાથે વાત કરી અને કાગળિયા એકઠા કર્યા. દર રાત્રે સંજના સાથે ફોન ઉપર વાત થતી હતી. તે જણાવતી હતી, આજે માએ તમારી પસંદગીની ચા બનાવી હતી જે તમને પસંદ છે અને તે તમારા રૂમની સફાઈ કરી. હું હસતો ને કહેતો, ચા તો મને તારા હાથથી પસંદ છે. માએ પણ આ વાતની જલ્દીથી ખબર પડી જશે. જીવનમાં પહેલી વાર સમય ઝડપી ભાગી રહ્યો હતો અને મારા હાથમાં આશાની દોર હતી. હવે એકલતાનો એક ખાલીપો ઓરડો એક નવો ચહેરો બની ચૂક્યો હતો. સંજના હવે ફક્ત મારી પત્ની ન હતી, તે મારા માટે નવા સપનાઓ દરવાજા ઉપર હતી. ગુમ થયેલી સંજના, આઘાત અને તપાસ કતર પાછો આવ્યો તો પહેલીવાર લાગતું હતું જાણે પાછળ કંઈક છોડીને આવ્યો છું જે મારા દિલમાં સાથે જોડાયેલું છે. કામ કરતા પાછો ફર્યો પછી બધાની હાલચાલ પૂછ્યા અને શેખ સાહેબે સ્મિત સાથે કહ્યું, હવે તો તારી વાપસી પણ ખુશીને સમાચાર લાવી છે. મેં માથું નમાવીને સ્મિત કર્યું. પહેલા ખરેખર પહેલી વાર જીવનમાં વાપસીનો મતલબ કંઈક સારું સમજ્યું હતું. સંજના સાથે ફોન પર વાત કરતી વખતે તે નાની નાની વાતો જણાવતી હતી. તે આજે માએ કહ્યું કે હું કિચનમાં સારી રીતે સંભાળી લઉં છું, અથવા આજે સારિકા દીદીની પાસે પકોડાની રેસીપી પૂછું છું. અને તે એવું મહેસૂસ થયું જાણે મેં જીવવાનો એક નવો પાત્ર ખોલી રહ્યો છું જેમાં ઘરની સુગંધ વસેલી હોય છે. કતરમાં વિઝાના કાગળ પૂરતા પાડવા માટે 2 અઠવાડિયા લાગી ગયા. હું દરેક કાગળ પર સહી કરતી વખતે એક જ વિચારતો હતો કે જલ્દી સંજના થશે અને મારો રૂમ નહીં પણ ઘર બની જશે. એક ભયાનક સમાચાર. એક સાંજે હું કામ કરી પથારી પર સૂતો હતો અને માતાનો ફોન આવ્યો. તેમનો અવાજ ખૂબ નબળો હતો. તેમણે કહ્યું કે અંગદ, તને કંઈક કહેવું છે બેટા. હું સીધો જઈને બેસી ગયો. મેં કહ્યું, શું થયું માં? તેમણે કહ્યું, બેટા સંજના ઘરે નથી. મેં આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, ક્યાં ગઈ છે? તેમણે કહ્યું, સવારે બજાર ગઈ હતી, પાછી નથી આવી. શાંત થઈ ચૂકી છે. પછી રાહ જોતી ઓળખાતે પૂછ્યું, કંઈ ખબર મળી કે નહીં? મારા હાથમાં ફોન છૂટીને પડી ગયો. આંખો સામે અંધારું છવાઈ ગયું. રૂમમાં હાજર છોકરાએ જવાબ દીધો અને કહ્યું, શું થયું છે અંગદ? મેં નમીને ફોન ઉઠાવીને હાથ ઉપર લગાવીને ધીમા અવાજે કહ્યું, માં, પોલીસને જાણ કરી દીધી? તેણે કહ્યું, હા બેટા, હું પોલીસ સ્ટેશને ગઈ હતી, રિપોર્ટ નોંધાવી છે, પણ એમાં ફક્ત એટલું જ કંઈ છૂટીને આવે છે કે પોતે જ જતી રહી છે અને કંઈ સમજતું ન હતું. સંજના 2 મહિના પછી મારી સાથે હતી, જે મારી સાથે રોજ ફોન પર વાત કરતી હતી, અચાનક ક્યાં ગઈ જઈ છે?
અતિ વિશ્વાસ અને એકલતાના દિવસ પછી દિવસે મેં રજા લીધીને કંઈક કરવાનું મન નહોતું થઈ રહ્યું. ઓફિસમાં શેખ સાહેબે પૂછ્યું, આજે તારો રંગ કેમ ઉદાસ થઈ લાગ્યો છે? બધું બરાબર તો છે ને? મેં ખચકાટ સાથે જણાવ્યું કે મારી પત્ની ઘરેથી ગાયબ થઈ ગઈ છે. શેખ સાહેબે ચૂપ રહ્યા અને પછી કહેવા લાગ્યા, જો તું ચાહે તો તરત હિન્દુસ્તાન જઈ શકે છે. હું પરવાનગી આપી દઈશ. મેં ફક્ત માથું લાવ્યું ને હજુ કંઈ ખબર નથી. પહેલાં જોયું કે શું થયું છે. અવારનવાર કેટલાક દિવસો શાદી જોઈને લાગ્યા છે. માતા રોજ ફોન ઉપર કહેતી હતી કે પોલીસવાળા કંઈ પણ નથી કરી રહ્યા. અમે બધા કહે છે છોકરીઓ આમ જ ઘરેથી ભાગી જાય છે. સમજ જાત જાતની વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. કોઈએ કહ્યું કે છોકરી પોતે જ ભાગી ગઈ હશે. કોઈ કહેવા લાગ્યું કે કદાચ તેનો કોઈ અફેર થયો હશે. અને કેટલાક તો મને ગુનેગાર ઠેરવી રહ્યા હતા. આટલી ઓછી ઉંમરમાં છોકરી સાથે લગ્ન શા માટે કર્યા હતા? હું આ બધાના ચૂપ હતો. કોઈએ પણ જવાબ આપવાનું મન નહોતું કરતું. એક દિવસ મેં મારા સાવકા ભાઈને ફોન કર્યો કે વિચિત્ર અંદાજમાં બોલ્યો, શું ખબર તે લગ્ન કર્યા તેની સાથે? હવે તું જાણ અને તારી પત્ની. આટલું કહીને તેને ફોન કરીને બંધ કરી દીધો. કાગળિયાની ફાઇલો જોઈ મેં કતર માટે તૈયાર કરી હતી. આજે કાગળિયા હતા જેનાથી સંજના અહીં આવી શકતી હતી. એક દિવસ મોહનને ફોન આવ્યો. તેણે કહ્યું, અંગદ, હું ખુદ શર્મિંદા છું. મેં વિચાર્યું ન હતું કે આવું થશે. મેં ફક્ત એટલું જ કહ્યું કે ક્યારેક ક્યારેક ભલાઈ કરવાની કિંમત મોડી મળે છે, પણ વધારે લાગે નહીં. ખાલી ફોન, એક નાનકડી મુલાકાત. આવતા મહિને હું પૂરી રીતે ચૂપ રહ્યો. કોઈને ફોન ન કર્યો, કોઈને જવાબ ન આપ્યો. કામ ઉપર ફક્ત જરૂરી વાતો જ કરતો હતો. શેખ સાહેબે મને પોતાના ઓફિસમાં બોલાવ્યો અને કહેવા લાગ્યો, તને થોડા સમયની જરૂર છે, જ્યાં થોડા દિવસ રજા લઈ લે. મેં કહ્યું, રજાથી ભાગેલો સપના પાછા નથી આવતા. 2 મહિના પછી એક દિવસ માતાએ મને ફોન કરીને કહ્યું, બેટા, કદાચ આપણે સંજનાને ભૂલી જવું જોઈએ. મેં જવાબ આપ્યો, તેને મને દિલથી અપનાવ્યો હોય. તેને ભૂલવું સહેલું નથી માં, પણ હું પ્રયત્ન કરીશ. આ દુર્ઘટના પછી મારા રૂમની દિવાલો પણ સંજનાના લટકાયેલા દુપટ્ટો તે મારી ઉતારીને સપના સમાન રાખી દીધા હતા. હવે તે મારા માટે એક યાદ બની ગઈ હતી. એક દગો જે સમયમાં પછી 2 વર્ષ વીતી ગયા હતા. સમય પસાર થયો હતો, પણ ખાલીપો ત્યાં જ હતો. કતર હવે બધું જ પૂરું કરી તે જેવું હતું. રૂમ, ચા, મોબાઈલ કોલ્સ, બેંક ટ્રાન્સફર અને સંજનાની એકલતા પણ દિલની અંદરથી કઠોર થતું હતું. દરેક વસ્તુનો હિસાબ, દરેક સંબંધનું વચન અને દરેક સંબંધનો અનુભવ, આ બધું મારી આદત બની ચૂકી હતી. એક દિવસ ફેક્ટરીમાં એક નોકરે કહ્યું, અંગદ, શેખ સાહેબ પોતાના પરિવાર સાથે ટ્રીપ ઉપર જઈ રહ્યા છે. સાથે જ પોતાના નોકરો પણ લઈ જઈ રહ્યા છે. તારા જેવા મહેનતુ માણસોને પણ જવું જોઈએ. થોડું મન લાગી જશે. મેં શેખ સાહેબની સાથે વાત કરી. તેમણે ખુશ થઈને કહ્યું કે તું ટ્રીપ ઉપર ક્યાંથી બીજી જગ્યાએ જવા માંગે છે, તો તું જઈ શકે છે. તારો બધો ખર્ચ હું ઉઠાવીશ. હું બીજે ક્યાં જતો હતો? વિચારતો હતો કે કોઈ મોટા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યો છું. તે મારી પૂરી તૈયારીને ત્યાંથી નીકળી પડ્યો. રસ્તા પર પૂરી રીતે શાંતિ હતી. જ્યારે હું મંદિરમાં પહોંચ્યો ત્યારે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કંઈ માંગ્યું નહીં, બસ ઉપરવાળાને આભારી રહ્યો. અહીં આવીને મારા દિલમાં સંતોષ હતો. હું પ્રાર્થના કરવા લાગ્યો કે જે બિછડી ગયા તેના સલામત રાખજે, અને તેમને દગો આપ્યો તેમનું સત્ય સામે લાવી દેજે. એક અણધારી મુલાકાત. તે ક્ષણે કોઈએ મારા હાથ પર પ્રસાદ મૂક્યો. તે આંખો ખોલી તો સામે ઘૂંઘટમાં એક યુવાન છોકરી હતી. તેનો ચહેરો ઘૂંઘટમાં છુપાયેલો હતો. જેવો મેં પ્રસાદ મારા હાથમાં લીધો અને પછી તરત જ જોયું તો મારા શ્વાસ અટકી ગયા. અચાનક હળવો ઝોકો આવ્યો. તેણે મને ચહેરા ઉપરથી ઘૂંઘટ હટી ગયો. એ જ આંખો, એ ચહેરો, તેનો ચહેરો ઝુકાવેલો હતો. તેણે કહ્યું, સંજના, તું? તેણે પાછા વળીને મારી તરફ જોયું. એ જ આંખો, એ હળવો આશ્ચર્ય, અને પછી એક શાંત ચહેરો. એક ક્ષણ માટે જાણે પથ્થર બની ગયો હતો. પછી ધીમેથી કહ્યું, તું છે? ધીમેથી માથું હલાવ્યું. પછી તે રડવા લાગીને અમે બંને ત્યાં ઊભા રહ્યા. ઘણા લોકોને વચ્ચે, પણ અમારા વચ્ચે જાણે બધું થંભી ગયું હતું. મેં તેને તરત જ રૂમમાં બોલાવી, જ્યાં મેં રહેવા માટે રૂમ બુક કર્યો હતો. આપણે સામસામે બેઠા હતા અને હજી પણ રડી રહી હતી. મેં તેને પાણીનો ગ્લાસ આપ્યો અને ધીમેથી કહ્યું, સંજના, આ શું છે? તું ક્યાં જઈ રહી હતી? તેણે માંડ માંડ તેના આંસુ લૂસ્યાને કહેવા લાગી, હું ક્યાંય નહોતી ગઈ. મને લઈ જવામાં આવી હતી. પછી તે પોતાની વાર્તા શરૂ કરી કે તમારા ગામના થોડા દિવસો પછી
તમારી માતા મને શાકભાજી લેવા મોકલી. પાછા ફરતી વખતે એક સુમસામ ગલીમાં બે માણસો મને ગાડીમાં બેસાડી લીધી. આંખો પર પટ્ટી અને મોં ઉપર હાથ. થોડા કલાકો પછી મારે ઘરમાં આંખ તૂલી. ત્યાં બીજી પણ છોકરીઓ હતી. બહુ ડરેલી હતી. એક અઠવાડિયા સુધી મને ત્યાં કેદ રાખવામાં આવી. પછી દરિયાઈ માર્ગ અમને એમાન લઈ જવામાં આવી. ત્યાં યમન એટલે હું શાંતિથી તેમની વાત સાંભળી રહ્યો હતો. સજના કહી રહી હતી કે યમન અમને ખરીદનારને સોંપી દેવામાં આવી. તેણે અમને નોકરાણી તરીકે જૂના જૂના ઘરમાં વહેંચી દીધી હતી. મારું નસીબ તો સારું હતું કે મને કોઈ ખોટો માણસ ન મળ્યો, પણ જિંદગી કેદ જેવી બની ગઈ હતી. રોજ કામ અને સાંજે એકલતા. પછી એક દિવસ તે ઘરના માલિકને એ આવ્યા. તેમણે મને ખરીદી લીધી. મેં આચાર્યથી પૂછ્યું, ખરીદી લીધી? કોણે? ક્યાં? હા, તેની પાસે પહેલાંથી 3 નોકરીઓ હતી. તેણે મને પોતાની દીકરીની ફેક્ટરી તરીકે રાખી હતી. પછી એક દિવસ મેં તેને કહ્યું કે મારા અહીં મોટું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવા છે. તેણે મને પરવાનગી આપી દીધી અને પછી હું રોજ દર્શન કરવા આવવા લાગી અને ભક્તોની સેવા કરવા લાગી. ભક્તોને પ્રસાદ આપું છું. મેં કહ્યું, ક્યારે તને ભગવાનનો મોકો ન મળ્યો? તેણે કહ્યું, યાદ છે, તમને એક દિવસ મેં તને વાતો અને આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. મેં તેને કહ્યું હતું કે મારી ઈચ્છા છે કે હું મંદિરે દર્શન કરવા માંગુ છું. અને જુઓ, ઉપરવાળાએ મને અહીં મોકલી દીધી. અને મને અહીં આવ્યા પછી ખબર ન હતી કેમ હંમેશા એક આશા રહેતી હતી કે હવે એક દિવસ અહીં જરૂર આવશો, ત્યારે હું તમને બધું સાચું કહી દઈશ. અમે બંને મૌન થઈ ગયા હતા. થોડી પળો પછી કહ્યું કે હવે હું તમને આમ છોડી શકતો નથી. હવે જે પણ થયા હું તમને પાછો લઈ જઈશ. સન્નાએ માથું ઝુકાવીને કહ્યું, આટલું સહેલું નથી હો. તે માણસ અમને આમ જવા નહીં દે. તેણે પૈસા આપ્યા છે, કાગળો પણ તેમની પાસે છે. મેં કહ્યું, હું તારા પાસે જીવ લગાવી દઈશ. આ વખતે હું એકલો નથી. મેં રાત્રે શેખ સાહેબને આ વિશે જણાવ્યું. તેમણે વાત પૂરી રીતે સંભાળી. પછી કહ્યું કે હું તેને માણસ સાથે વાત કરીશ. તે કોણ છે? શેખ સાહેબ તો જલ્દીથી અહીં આવી ગયા હતા. અહીં એક બહુ મોટો બંગલો. અમે બહુ પહોંચી ગયા ત્યાં સાંજના હતી. તે ખૂબ જ કડક માણસ હતો. કહેવા લાગ્યો કે આ મારી નોકરાણી છે. તમારી પત્ની છે તો અહીં નહીં. તમારા કાગળો મારી પાસે છે. શેખ સાહેબે બહુ તસલ્લીથી કહ્યું, અમે આ છોકરીને ખરીદવા તૈયાર છીએ. તમે જે કિંમત માંગો તે લઈ લો. બસ છોકરી પાછી આપી દો. 2 કલાક સુધી વાતચીત ચાલતી રહી. છેવટે તેમણે એક રકમ જણાવી. શેખ સાહેબે તેને તેટલી જ આપી દીધી હતી. પછી તેને માની ગયો હતો. હું શેખ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. સાથે સંદાને લઈને પોતાના રૂમમાં આવી ગયો. તેમની આંખોમાં એક અલગ આશ્ચર્ય હતું. આ વખતે એક શકૂન પણ હતું. શેખ સાહેબે કહ્યું કે તું થોડા દિવસ માટે મારા ઘરે જતો રહે. હું સંદાને લઈને પાછો હિન્દુસ્તાન આવી ગયો હતો. ઘરે પાછો માતાની તબિયત પહેલાંથી વધારે નબળી થવા લાગી હતી. વાતાવરણમાં શાંતિ હતી અને બધું જાણે બદલાઈ ગયું હતું. દરવાજે ટકોરા પડ્યા અને માતાને દરવાજો ખોલ્યો. સામે મને ધોતા તેની આંખોમાં આશ્ચર્ય હતું. અને પછી એક પળ માટે એવું લાગ્યું જાણે તેના પગમાંથી જીવ નીકળી ગયો હોય. પાછળ સંજના પણ ઊભી હતી અને માતાની નજર તેના ઉપર પડી. એક પળ માટે તે અટકી ગઈ અને ધીમેથી કહેવા લાગી કે તું પાછો આવી ગઈ. સંજનાએ કોઈ જવાબ ન આપ્યો. બસ આગળ વધીને માતાના આશીર્વાદ લીધા. માતાએ તેને પોતાના હાથમાં રોકવાની કોશિશ કરી. તે ઝૂકીને રડી. હું શાંત રહ્યો. કંઈ કહેવું ઠીક ન લાગતું. અંદર પ્રવેશ્યો તો માતાએ કહ્યું, બેસો, તમારી પાસે કંઈ પણ વાત કરવી છે. તેમણે પલંગ ઉપર બેસાડીને પૂછ્યું, બેટા, આ ક્યાંથી આવી છે અને તું ક્યાંથી આવી રહ્યો છે? મેં તેમને આખી વાત વિગતવાર સંભળાવી અને સોનિયા અપહરણની લઈને મંદિર સુધીની વાર્તા બધું સાચું સંભળાવી. પછી માતાએ માથું ઝુકાવી લીધું અને પછી થોડી વાર પછી ધીમેથી કહેવા લાગી, બેટા, એક વાત કહેવી છે, સાંભળી લે. ભલે માફ ન કરતો. હું ચોંકી ગયો કે આ શું વાત છે? માં, તેમણે જલ્દીથી કહ્યું, તારા લગ્ન પહેલાં એક મન્નત માંગી હતી. મેં ઉપરવાળાને કહ્યું હતું કે જ્યાં સુધી મારા બધા બાળકો પોતાના પગ ઉપર ન થઈ જાય ત્યાં સુધી મોટા દીકરાના લગ્ન નહીં કરું. વિચાર્યું હતું કે તું કુરબાન આપીશ અને ઉપરવાળા અમારા ઘરની પ્રગતિ સાથે જ છે. હું આચાર્યની સાથે જોઈ રહ્યો હતો. તેમણે કહ્યું, જ્યાં હું સંદાને લઈને આવ્યો હતો તો તે સ્વીકારી લીધી, પણ મારા દિલમાં મન્નત હજી જીવતી હતી. તારા ગયા પછી તેણે બજારમાં મોકલવાનું શરૂ કર્યું, જેથી મારા ઘરનો હિસ્સો બની જશે. પણ કદાચ
મારી મન્નતે અંત બનાવી દીધો હતો. એકવાર તને સલામી વિશે ન વિચાર્યું. સન્નાએ આંખોમાંથી શાંતના આંસુ વહી રહ્યા હતા. મેં માતાને કહ્યું તો સન્નાને મોકલી હતી. તેમણે કહ્યું, હા બેટા, તે દિવસે કંઈ થયું કે મારી નિયતિ ભૂલી પરિણામ હતું. ઉપરવાળાએ મને અરીસો બનાવ્યો. 2 વર્ષ સુધી દર રાતે જાગતી રહી. દરેક અવાજ પર દરવાજો દોડતી જતી રહી. ના આવ્યો સન્નાના સમાચાર ન મળ્યા તો રૂમમાં પૂરી રીતે શાંતિ છવાઈ ગઈ હતી. બહાર વરસાદ વરસતો લાગ્યો, જાણે દરેક ભૂલ ધોવાઈ રહી હોય. સમય આવી ગયો હતો. જેણે ધીમેથી માતાનો હાથ પકડ્યો અને કહ્યું, હું તમારાથી નારાજ નથી થયો, બસ આપણે એકબીજાનો સહારો બનવાનું છે. આરોગ્ય નથી લગાડવાના. સન્નાએ માતાના ખોળામાં માથું મૂકી દીધું. માતાએ થપથપાવ્યું અને કહ્યું, બેટા, મેં તારી સંતાનનો ખૂબ દંશ કર્યા છે. ઉપરવાળા તને આટલું ફળ આપશે. એક દિવસે મારા ઘરવાળાને સમાચાર આપ્યા કે સન્ના પાછી આવી ચૂકી છે. શરૂઆતમાં તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક નવા સવાલો કર્યા, કેટલાક શાંતિ રહેવાનું બધું સારું સમજ્યા. પણ જેમ જેમ સત્ય સુધી પહોંચ્યું તેમ તેમ બધાના વ્યવહાર બદલાઈ ગયા હતા. મોહન, જેણે મારું સગપણ કરાવ્યું હતું, પોતે મળવા આવ્યો. તેણે સન્નાને કહ્યું કે તે જેટલી હિંમત બતાવી એટલી બધું ઓછા લોકો બતાવે છે. સન્નાએ જવાબ આપ્યો કે હિંમત બનાવવી પડે છે જ્યારે બીજા નિર્ણયો મારી જિંદગીમાં બદલી દે. થોડા દિવસ પછી માતાની તબિયત ફરી બગડી ગઈ હતી. ડૉક્ટરે જણાવ્યું કે વધારે સમય નથી. હું તેમની પાસે બેઠો રહ્યો. સંજના હાથ પકડીને રહી અને માતાએ મરતી વખતે ફક્ત એક જ વાત કહી હતી, અંગદ, આ છોકરીને હવે ક્યાંય એકલી ન છોડવી. તેને તે સહન કર્યું છે જે દીકરી સહન કરે છે. અને પત્ની? મેં માથું હલાવી દીધું ને કહ્યું, તમે બેફિકર રહો માં, હવે અમે એકબીજાની સાથે આશ્રમમાં છીએ. માતાની આંખો બંધ થઈ ગઈ, પણ તેનો ચહેરો શકૂન હતો. તેના વિશ્વાસ સાથે ચાલી રહી હતી કે દીકરો હવે એકલો નથી. થોડા અઠવાડિયા પછી મેં કતાર પાછા ફરવાની તૈયારી કરી. સન્નાએ કહ્યું કે હું તમારી સાથે જવા માંગુ છું. અહીંથી કંઈ જોડવા નથી માંગતી. મેં સન્નાનો પાસપોર્ટ અને વિઝા અપડેટ કરાવ્યા. શેખ સાહેબે બધી કાર્યવાહી કરી. તેમણે મારી બધું જવાબદારી હતી. જ્યારે તેમણે ખબર પડી કે સન્નાને હું પાછો આવ્યો છું, તેણે થોડીવાર શાંત રહ્યા. પછી કહેવા લાગ્યા, હે ન્યાય, હંમેશા મોડો થાય છે, પણ થાય છે જરૂર. કતાર પારા પાછા પછી જિંદગીનો રંગ બદલાઈ ગયો હતો. હવે મારો રૂમ એક ઘરની બની ગયો હતો. મારી પત્નીના ચહેરાની મુસ્કાન હવે મારી પૂરી જિંદગીમાં હતી અને બંને એકબીજા સાથે ખૂબ ખુશ રહેતા હતા. સન્નાએ ફરીથી આવ્યાને 6 મહિના વીતી ગયા હતા. મેં તેની માતાને બનવાની ખુશી મળી. તેને થોડા સમય માટે દીકરાનો જન્મ આપ્યો. હવે મારો પરિવાર એક પૂરો થઈ ગયો હતો. હું ખુશ હતો કે હું હંમેશા મારા ભાઈ બહેન માટે આટલી મહેનત કરતો હતો. હવે પોતાના સંતાન માટે કરીશ જે મારા નામથી આગળ વધશે. હવે કદાચ હું પૂરો થઈ ગયો છું. સતત મારા દીકરાનો ચહેરો બિલકુલ સારી રીતે પત્નીનો જેવો હતો. હવે જિંદગીમાં જીવવાનો એક વધુ હેતુ મળી ગયો હતો. મેં એટલી મહેનત કરી હતી કે મારી કમાણી પોતાના ઘરની પાસે એક જમીનમાં લઈ લીધી હતી. કતાર હવે અહીં કામ કરતાને મને ઘણા વર્ષો વીતી ગયા હતા. હવે મને પોતાનું વતન પાછું ફરવા માંગતો હતો. હું અને મારી પત્ની જ્યારે પાછા પોતાના ઘરે આવ્યા તો અમને બંનેને એકબીજાને સ્મિત કર્યું કે જેવું સૌથી પહેલાં અમે પોતાનું જ એવું ઘર બનાવ્યું કે જેના દરેક ખૂણે માતાની યાદ વસેલી હતી. હવે આ સમયે બાળકો હસતા હતા. લાંબા સફરમાં મારા 2 બાળકો થયા. મારી પત્ની ઘર સંભાળતી હતી. હું બહાર બેસીને અખબાર વાંચું છું. મારો કારોબાર હવે મારી જમીન ઉપર થઈ રહ્યો છે. ઉપરવાળાનું આપેલું બધું છે. કોઈ વસ્તુની કોઈ કમી નથી. બસ પ્રાર્થના કરું છું કે જે રીતે મારા જેવા મહેમાન ઘરના લોકોનું પોતાનું ઘર પરિવાર છોડીને બીજા દેશમાં જઈને નોકરી કરે છે, તેને ઉપરવાળા તેમને આ જ રીતે સફળતા અપાવે. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવી વાર્તા સાથે.